માહિતી પૂરી નથી થતી। આધાર કાર્ડ ની અંદર તો આપણે એનું ખાલી આધાર કાર્ડ હોય ને તો પણ ઈ કેવાયસી થઈ જાય છે। ખાલી ઈ કેવાયસી શું દેખાય કે બીજું આધાર કાર્ડ એને લિંક કરી દીધું હોય તો એ પછી ડિલીટ મારવું પડે અને એનો પોતાનું ફરીથી નવું જે હોય એ રાખવું પડે। એના સિવાય આમાં કોઈ સમસ્યા નથી આવતી। અને અત્યારે જે જિલ્લાની અંદર જે ભીડ ચાલે છે ને તો અપાર આઈડી બનાવવામાં જે આખું નામ જે માંગે છે ને જીવ ડાયર સંબંધ એની ભીડ છે। એ કેવાયસી ની કોઈ ભીડ જ નથી। 5 વર્ષથી નાનો હોય એનો ફિંગર ના હોય એ ના આપે અપડેટ કરાવવા પડે। આટલા ના હોય ગણતરી ના દાખલ કરાવવું નામ નહીં તમારું પંચમહાલ જિલ્લાની અંદર જે 4 નગરપાલિકાઓ આવેલી છે એ નગરપાલિકા વિસ્તારની અંદર આજે અમારી કલેક્ટર કચેરી પુરવઠા શાખા અને 4 મામલાદાર કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ કેમ્પની અંદર ખાસ કરીને ઈ કેવાયસી જે રેશન કાર્ડની અંદર કરાવવાનું છે એ ઈ કેવાયસીની કામગીરી થઈ રહી છે। સાથે સાથે ઈ કેવાયસી કરાવતી વખતે જે આધારની અંદર કોઈ અપડેટ કરાવવાની જરૂર પડે, માની લો કે કોઈ 70 વર્ષના માજી છે અને એમના અંગૂઠા કેપ્ચર નથી થતા તો એના માટે આધાર અપડેટની પણ અમે વ્યવસ્થાઓ ઊભી કરેલી છે। દરેક જગ્યાએ 10 આધાર કીટો મૂકવામાં આવેલી છે, એટલે એમ મળીને કુલ 40 આધાર કીટોની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। અને આજે દરેક નગરપાલિકા વિસ્તારની અંદર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ખૂબ જ મોટા પ્રમાણની અંદર આ ઈ કેવાયસી અને આધાર અપડેટનો લાભ લઈ રહ્યા છે। હવે એક ખાસ વાત એ ધ્યાને મૂકવાની છે કે આ જે આધાર અપડેટની કેમ આટલી જરૂર પડી રહી છે તો એના વિશે અમે જાણ્યું તો કોઈ શિક્ષણ વિભાગ તરફથી યુડાયસ ઉપર અપાર આઈડી બનાવવાની કોઈ જોગવાઈ છે અને એ અપાર આઈડી બનાવવા માટે જે શાળાના રેકોર્ડ ઉપર નામ હોય છે એ જ નામ આધાર કાર્ડમાં હોવું જોઈએ, એ પાછું એક જ લાઈનમાં હોવું જોઈએ। માની લો કે રમેશભાઈ ભીખાભાઈ પટેલ એવું નામ જો શાળાના રેકોર્ડ ઉપર હોય તો આધાર કાર્ડમાં પણ એ જ નામ હોવું જોઈએ એવું યુડાયસ નો જે મેં સોફ્ટવેર જોયું છે એની અંદર એ વિગતો જાણવા મળી। એટલે જે હાલ આધાર અપડેટની જે પ્રક્રિયા ચાલી રહી છે અપર આઈડી માટે ચાલે છે, ઈ કેવાયસી માટે આધાર અપડેટની કોઈ લાઈનો નથી। એટલે એક ખાસ મેસેજ આપને કહેવા માંગુ છું। આપનું નામ? એસટી મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ।
Thank you.